બસ મજા મજા હો ભાઈ. માહોલ તો જબરદસ્ત. સિટી જેવી મારે જોડે મેળામાં આવ્યું તો પારેવાનો હિસાબ યાદ આવ્યો. મોરબી કહો કે ટીપીઓ કહો કે ઇનામ લઈ જઈ એ પણ પારેવાનું નહીં. ચેરમભાઈ નો વાળો ગવરાયો તો શોભાસણ ગવરાયું તો અલગ જ રોનક દે છે. હું તો આ લોકો જોવા આવે છે ને એટલે નથી કે જોવે પેલું જોવે. સાચી વાત છે, પણ જે અમને લાલભાઈની ગાયોનો જે જોવાનો મોકો મળ્યો છે આવો અવસર હતો એ બાને લાલભાઈની જે ગાયો જોવાની હતી પહેલી વાર મુલાકાત કરી. વિડીયોમાં જોયું છે ઘણી વાર, પણ આજે પહેલી વાર એક દર્શન થયા છે અને ગાયો કેટલી જોવા ગાડી બધી ફોટો જોઈએ પાડવાની છે. કાળી કોઠિયાવાળી ઘરે પણ બધી તો છે, પણ તમને વધારે તો રોજી ગમે, કારણ કે તમારો વિડીયો હું અમુક ટાઈમે આવતો હોય તો તમે રોજી જુઓ કે જો કે અમે તો જઈએ ન કહે એના પાસે તમારા સિવાય કોઈને તમે એના ફોર્મ બેસી જો તો પણ તમને ખ્યાલ કે બાકી કોઈ બીજો કોઈ આવી ન શકે. અને રત્નાબા તમારા સિવાય તો કોઈ નહીં. એટલા ખાતર તો હું એમાં મેળા લઈશ, કારણ કે મારે જોડે વધારે રહે પ્રેમ વધારે એના કારણથી ખૂબ જોવા આવે એટલે વધારે. લાલભાઈની પણ અત્યારે પ્રિય ગાય રોજી. મેળાનો માહોલ કેવો હોય? મેળાનો માહોલ તો પહેલી વાર ગાયો સૌથી રૂપાળી એક જગ્યાએ ભેગી થઈ એક જગ્યા અનેક જાનવર જોવા મળે. અનેકોને કાંકરેજ ગાયું જોયું હોય તો એક વાર તો બહુ મહાકુંભમાં આવવાનું ગાયું આવી ગાયું ક્યાંય નહીં જોવા મળે. તમે ગામડે ભટકતો પણ એક જગ્યા આ એક જ જગ્યાએ આ ભાઈનું સપનું લાલભાઈને ગાયો બહુ પ્રેમ ભરે હજી કુંભ બનાવે. આવો હોય વાતો થાય આવો ગાયું કરવાળા કે મારી ગાય નહીં મારે ઘરે બાંધો. ગંદકી સારો રાખો તો જ ગાયોનો સુધારો થતો. બાકી ગંદકી સારો હોય તો ગાયો નહીં હારી જાય અને લોકો સંશોધન તો રોડે જાય. ગંદકી સારો હોય તો ઘરે ગાયો સારી રહેશે અને રાસ્તા સારી બધાને શોખ જતો હતો. તો આ આયોજન સારું કર્યું છે. અને જે વિડીયો એમને કહું કે 20, 21, 22 આટલું 20 તારીખ થઈ ગઈ છે. કાલ અને પરમ દિવસનો મોકો હોય તમારી પાસે આ કાંકરેજ ગૌ મહાકુંભમાં આવવાનો અને આખી ગાય રૂપાળી નહીં જોવા મળી ક્યારે. જો
લાલભાઈ કઠવાડાની જે ગાયું હતું આજે જોવાનું સપનું પૂરું થઈ ગયું અને કાંકરેજ ગાઉ મહાગુમ તો બહુ જબરદસ્ત થયો છે. તમારે એકવાર મુલાકાત તો લેવી જરૂર લેવી, કારણ કે આવો શો પાછો તમને જોવા ક્યારેય નહીં મળે. અને આવી રૂપાળી ગાયું કાંકરેજ તો એક જગ્યાએ તમારું એક જોવાનું સપનું પૂરું થઈ જાય છે. તો આ લાલભાઈની જે ગાયું છે અત્યારે તમે જુઓ, ગાયું દોઈ અને આ નીર ખાવા આવી છે પાછળ. જુઓ તમે, બાપો બાપો, લાલભાઈ કઠવાડાની ગાયોની વાતો ન થાય હો ભાઈ. હરી લાખાનું કઠવાડું ભાઈ ભાઈ. અને તમે જુઓ સામે પારેવાની રોજીની સ્પેશિયલ વાડામાં જેમ મન ફાવે એમ ખાવામાં આવે છે, કારણ કે લાલભાઈની અને અમારા રત્નાબાની પ્રિય ગાય છે અને પારેવાની છે. તમને વિડીયો જોયો હશે આગળ, તમે જોતા આવો તો તમને ખબર જ છે. જે પારેવો વર્લ્ડ ફેમસ બુલ કહેવાય કાંકરેજમાં, અને એના જેવા હવે પાકવા બહુ મુશ્કેલ છે. અને આ અમારા લાલા કઠવાડાની ગાયું હો ભાઈ ભાઈ ભાઈ. આવી બિલ્ડિંગો વચ્ચે રહે ભાઈ. ઓમ ને તો 12 માં ઠોકાય, 12 માં એક જ વાર ઠોકાવું હાલ તો ભાઈ. આ